be a better half. Are you my better half or not? હું એક ગરબાની લીટી સાંભળતો હતો. જોડે રહેજો રાજ, જોડે રહેજો રાજ. એ ધરતી ફાટી જાય કે સૂરજ ઉગે કે ના ઉગે, પણ તમે જોડે રહેજો રાજ. વાવ, ધ ગ્રેટ. એ ખાલી ગાવા માટે નથી, એક પત્નીની હૃદયની ઈચ્છા છે. सूरज की तरह तू जलती जा, धरती की तरह तू दुख सह ले, सिंदूर की लाज बचाने को चुपचाप तू आग में जलती जा. संसार किसी से चलता है, तेरी गोद से दुनिया सारी है. भगवान की तरह महान है तू, कहने को अबला नारी है. કોઈની દીકરી લઈ આવ્યા છીએ આપણે પત્ની બનાવીને, અગ્નિ સાક્ષી, 100 સગાની વચ્ચે હાથ પકડીને ફેરા ફરીને વચન આપ્યું હતું. હું તો એવું કહું છું, 7 જન્મ સુધી એ બધી વાતો છોડો. આ એક જન્મનો વહીવટ તો ગોઠવો. એની હિંમત જુઓ, પત્નીની હિંમત જુઓ તમે. પોતાનું ગામ, સગા વાલા, મા બાપ, ભાઈ બહેન, ઘર, સંસ્કાર, જીવવાની પદ્ધતિ બધું મૂકીને એકલી તમારો હાથ પકડીને આવી ગઈ, અને તમે બહુ મર્દાના વાતો કરો છો. મૂછા બનીને ઘોડા ઉપર ગયા હતા, 200 જણને લઈને ગયા હતા. ડરપોક તો તમે છો, પેલી તો એકલી આવતી રહી. એ જે ભરોસે આવતી રહી, એ ભરોસો તો જાળવો યાર. મમ્મી કે છે એમ કરવાનું, મોટા ભાઈ કે છે એમ કરવાનું, પપ્પા કે છે એમ કરવાનું. અરે સમગ્ર સસુરાલના બધા સગા કે છે એમ કરવાનું. તું છે કોણ? રામાયણની કથા સાંભળવા પહોંચી જઈએ છે 7 દાડા, 10 દાડા. શરમ નથી આવતી કથા કરનારાઓને અને કથા કહેનારા સાંભળનારાઓને. પેલો રાવણ પત્નીને લઈ ગયો ને 5000 કિલોમીટર ચાલીને ગયો એકલો. મારી પત્ની પાછી લાય, આખી લંકા સળગાઈ દઈશ ગાંડો. કોણ છે તું મારી પત્નીની સામે જોનાર? આ ટેમ્પરામેન્ટ જુઓ તમે. આ ટેમ્પરામેન્ટ એક પતિનું ટેમ્પરામેન્ટ છે. આપણે તો દૂધની થેલી લેવા કે પાનના ગલ્લે સિગારેટ લેવા ચાલતા નથી જતા. પેલો 5000 કિલોમીટર ચાલીને ગયો અને દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ એની જોડે લડી ગયો. આવો યાર, મારી પત્ની છે. અને તો પત્ની શક્તિશાળી પુરુષને કહી દે, ચલ હટ, તારી સોનાની લંકા ગઈ જ્યાં પહાડમાં. ત્યારે કે કેટલો ભરોસો છે. તારી લંકા ખતમ થઈ ગઈ ને, તું તો મરેલો જ છું. એ આવશે જ. એ પતિ બનો. સીતા જોઈએ છે. સીતા સચવાતી તો છે નહીં, અને રામ બનતા આવડતું નથી. જેટલો ત્રાસ કરી શકાય એટલું તમારા સાસરિયાના સગા તો કરે જ છે, પણ તું પણ કરે. તું તારા ભરોસે આવી છું તું, અને તું શું કરી રહ્યો છે? તું ગાળ દે છે,
તું અપમાન કરે છે, તું મને મારે છે. ભિખારીની જે માંગતા પતિઓ મેં જોયા છે પરણ્યા પછી વર્ષો સુધી. જા તારા બાપ પાસેથી આ લઈ આવ, આ લઈ આવ, આ લઈ આવ. હિજડો છું, નપુંસક. કમાવાની તાકાત નથી. તારા મા બાપે બાયલા પેદા કર્યા છે કે પોતે કમાઈને કશું વસાઈ ના શકે. મને ફ્રીજ આપો, બાઇક આપો, ગાડી આપો, ટીવી આપો, બધું આપો. છોકરી આપ્યા પછી ભિખારી છો. અટક ભિખારી નહીં રાખો. અને બધું લીધા પછી પણ એના ચહેરા ઉપર એક નાનકડું સ્માઇલ નથી આવવા દેતા. સાચા અર્થમાં તમે નફટ છો. બંધ કરો પુરુષ કેવડાવવાનું, બંધ કરો. બહુ નજીકમાં છો, બહુ જ નજીકમાં. વિશ્વમાં તો બધે થઈ જ ગયું. વિશ્વની સ્ત્રીઓએ તો પશ્ચિમમાં કહી દીધું તું વર નથી, તું સુવર છું. સાબિત કરી દીધું. અરે લગ્ન જ નથી કરવા, ચલ શેનો વર? સંતાન જ પેદા નથી કરવા, ચાલ હટો હટ. અને વર તો હું એક નહીં 10 બદલીશ. તારે ઘર જ હોય તો રહે, નહીં તો મારે તારી જોડે ઘર જ નથી. ત્યાં પહોંચી ગઈ છે, ત્યાં પહોંચી ગયું છે. અને આપણે ત્યાં બહુ દૂર નથી. મુંબઈ, મદ્રાસ, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં આવી ગયું. સ્ત્રીઓએ લગ્ન કરવાનું જ છોડી દીધું. કેટલાક શહેરોમાં તો સ્ત્રીઓ જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ પુરુષ જોડે તો નથી જ કરવા. આ બધો ત્રાસ, ગુનો, પાપ બધું પતિનું છે, વરનું છે. આ ભાગીદારી પેઢી છે જે 2 જણાએ શરૂ કરી હતી. નફો થાય કે ખોટ, જોડે રહીશું. જોડે રહેજો રાજ, જોડે રહેજો રાજ. સૂરજ ઉગે કે ના ઉગે, જોડે રહેજો. જોડે રહો છો, તમે રહો છો. સોગંદ ખાઈને પોતાની જાતને પૂછો. અને ના હોય તો પુરુષ તરીકે છો કે નહીં એનો મેડિકલ ચેકઅપ કરાવી લો.